ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ભાદરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય 5. ઋષિઓએ પૂછ્યું કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે. સૌનકજી બોલ્યા કે હે મુનિ, આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશા સત્પુરુષોનો સંગ કરવો અને અસત્પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યનું સાચું હિત કરે છે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે એને જ ધર્મની ભાવના રાખે છે. તે જ સાચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘરબાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે. પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રોરક નરકમાં જાય છે. જે કોઈને વચન આપીને તેનું પાલન નથી કરતા, જે ચુગલીઓ કર્યા કરે છે, જૂઠી સાક્ષીઓ આપે છે, મદ્યપાન કરે છે, તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણી નદીમાં નિવાસ કરે છે. કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા, ઝેર આપવાવાળા, ખુદ દાન કરીને પછી એનું અપહરણ કરવાવાળા વ્યક્તિ પર નૈતરણીમાં મહાકષ્ટ મેળવે છે. જે કૃપણ છે, નાસ્તિક છે, શુદ્ધ સ્વભાવવાળા છે, હંમેશા ક્રોધ કરતા રહે છે, ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવાવાળા અત્યંત અહંકારી છે, કૃતજ્ઞ વિશ્વાસઘાતી છે, તે બધા વૈતરણી નદીમાં દીર્ઘકાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે. આ સાંભળીને ઋષિઓએ કહ્યું કે હે સૂતજી, તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે કે જેમનું ધ્યાન કરવું જોઈએ. આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાવાળું કોણ છે? પરમ પૂજ્ય એ દેવનું સ્વરૂપ કેવું છે? આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવે છે? તે સર્વોપરી વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમને સંતુષ્ટ થયા કરે છે અને કયા યોગથી પ્રાપ્તિ કરી શકે છે? સર્વેશ્વરા કયા કયા અવતાર હોય છે અને કયા પ્રકારથી તેમની વંશ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે? ચારેય વર્ગો, ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે? આના પર સૌનકજીએ વ્યાસ અને બ્રહ્માનો સંવાદ સંભળાવ્યો. વ્યાસે બ્રહ્માજીને કહ્યું હતું કે હે બ્રહ્મન, પહેલા હરિભગવાનને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવવામાં આવ્યું હતું? ત્યારે બ્રહ્માજીએ વ્યાસજીને કહ્યું કે એક વખત હું સમસ્ત દેવોની સાક્ષી લઈને કૈલાસ પર્વત પર ગયો હતો. ત્યાં પર મેં પરમ પદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા. અમે લોકોએ એમને નમસ્કાર કરીને એમને પૂછ્યું હતું કે હે ભગવાન શંકર, તમે કયા દેવનું ધ્યાન કરી રહ્યા છો? કેમ કે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી. મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવે આપતા કહ્યું કે હું પરમ બ્રહ્મા વિષ્ણુનું ધ્યાન કરું છું, જે બધું જ પ્રદાન કરવાવાળા છે, સર્વસ્ત્ર ગમન કરવાવાળા છે, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત અને સર્વ સ્વરૂપ છે. હે પિતામહ, ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા પર જટા ધારણ કરવાવાળા મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે. સમસ્ત ભૂલોના પ્રભુ
ભગવાન નારાયણ છે. એમનામાં મણીઓની જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સ્થિત કર્યા રહે છે અને તેઓ જ આ સૃષ્ટિમાં ગુણભૂત થઈને પ્રવેશ કરે છે. તે ઋતુ એકાક્ષર બ્રહ્મ અને સત અથવા અસત્યથી પણ પરે છે. જેથી અર્ચના આ બધા યક્ષ, રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે. અગ્નિ જેનું મુખ છે, દિવલોક જેનું મુદ્રા છે, આકાશ નાભી, ચરણ ક્ષિતિજ, સૂર્ય અને ચંદ્ર જે પરમાત્માના બંને નેત્ર છે. હું એ જ દેવનું સતત ધ્યાન તેમજ ચિંતન કરું છું. એના પછી ભગવાને યોગના વિષયમાં કહ્યું. શ્રી હરિએ કહ્યું કે એના અંતર હવે હું પરમ યોગના વિષયમાં બતાવું છું. હે મહેશ, એ યોગને હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા, બધા ઈશ્વર અને અનંત અને પદ્મભૂમિથી રહિત છે. તેઓ જ વાસુદેવ, જગન્નાથ અને બ્રહ્માત્મા છે. આ જ દેહધારીઓમાં સ્થિત રહીને નિત્ય છે. બધા પ્રકારના દેહોથી પૃથક છે. તેમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું. 6 પ્રકારના સ્થિત રહેવાવાળા દૃષ્ટા, શ્રોતા, ઘ્રાતા ઇન્દ્રિયોથી પહોંચી પરે છું. એમના ધર્મોથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું. મનમાં સ્થિત રહેવાવાળા મહાદેવ છું, પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું. મનમાં જે કંઈ ધર્મ હોય છે એ બધાથી રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૂપ છું. હું બધું જ બાંધી રાખવાવાળો બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું, અર્થાત જોવાવાળો હોવા છતાં ખુદ બુદ્ધિથી રહિત છું. જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે છે તેમને પરમ પ્રદને પ્રાપ્ત થાય છે. એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું, યજ્ઞ કરવો, દાન લેવું, બ્રાહ્મણને દાન આપવું, વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યાપન કરવું આ દ્વિજના શ્રેષ્ઠ ધર્મ છે. દાન આપવું, અભ્યાસ કરવો, યજ્ઞ ધર્મ કરવો આ ક્ષત્રિય અને વૈશ્યના કર્મ છે. ક્ષત્રિયનું કર્મ દંડ આપવો તથા વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિઓની સેવા કરવી જ શૂદ્રનો ધર્મ સાધન કર્મ હોય છે અને શૂદ્રના કર્મ ધર્મ યજ્ઞથી જીવિકાનું સાધન હોય છે. ભિક્ષાચરણી કરવી, ગુરુની સેવા કરવી, સ્વાધ્યાય કરવો, સંન્યાસ કર્મ, અગ્નિકાર્ય, હવન વગેરે કરવા આ બ્રહ્મચારીના ધર્મ કૃત્ય છે. સમસ્ત આશ્રમોના 2 પ્રકાર છે. આગળ આ પ્રકારથી 4 ભેદ હોય છે. બ્રહ્મચારી બ્રહ્મનું આચરણ કરીને નૈષ્ઠિક અને પરતપર હોય છે. બ્રહ્મચારી વિધિપૂર્વક ગુરુ પાસે બ્રહ્મચર્ય વિધિથી રહીને વેદોનું અધ્યયન કરે અને ફરી સમાવર્તન કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરે. જે બ્રહ્મચારી ગૃહાશ્રમમાં પ્રવેશ કરીને મરણ પર્યંત બ્રહ્મ કર્મ, અતિથિઓની સત્કારપૂર્વક સેવા યજ્ઞ કરવો, દાન આપવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ ગૃહ ધર્મનું ધર્મ પાલન કરે છે. ગૃહસ્થી ઉદાસીન અને સાધક ભેદથી 2 પ્રકારના થયા છે. જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં યુક્ત રહ્યા કરે છે તે સાધક ગૃહી થાય છે. દેવ, ઋષિ
અને પિતર આ ત્રણેયના ઋણોનું દૂર કરીને અર્થાત ચૂકવીને પછી પોતાની પત્ની અને ધન વૈભવનો ત્યાગ કરીને એકાકી વિચરણ કર્યા કરે તે મૌક્ષિક ઉદાસીન થાય છે. વનમાં નિવાસ કરવાવાળાનો આ ધર્મ હોય છે કે ભૂમિમાં શયન કરે, વનના ફૂલ અને ફળોનું ભોજન કરે, સ્વાધ્યાય કરે, તપશ્ચર્યા કરે અને અન્યાય સંભવિત કરે. તપસ્યાથી જે અત્યંત નબળો થઈને સતત ધ્યાનમાં જ પરાયણ રહે છે તેને વાનપ્રસ્થ આશ્રમમાં રહેવાવાળા સંન્યાસી જ સમજવા જોઈએ. જે પુરુષ આત્મામાં જ રહિત રાખવાવાળો નિત્ય તૃપ્ત સમક તથા ચંદન સંપન્ન મહામુનિ હોય છે તે યોગ ભિક્ષુક કહેવામાં આવે છે. ભિક્ષા માંગવી, શાસ્ત્ર વાંચવું તથા વેદનું જ્ઞાન, મૌન વ્રત ધારણ કરવું, તપશ્ચર્યા, વિક્ષેપ રૂપસી ધ્યાન લગાવવું, સારી રીતે જ્ઞાન તેમજ વૈરાગ્ય રાખવું આ જ ભિક્ષુકનો ધર્મ કહેવામાં આવે છે. એનું પાલન કરવાથી પરમ પદ મળે છે. સંન્યાસી 3 પ્રકારના હોય છે. કેટલાક તો જ્ઞાન સંન્યાસી હોય છે, અર્થાત જ્ઞાનના બળથી હૃદયમાં બધાનો પુણ્ય ત્યાગ ભાવ રાખવાવાળા હોય છે. બીજા વેદ સંન્યાસી થયા કરે છે અને ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય છે. યોગ પણ 3 પ્રકારનો હોય છે: ભૌતિક યોગ, ક્ષત્રયોગ અને ત્રીજો યોગી મૂર્તિ સમન્વય અત્યાશ્રમી હોય છે. પ્રથમમાં પ્રથમ ભાવના હોય છે, દુષ્કર મોક્ષની ભાવના હોય છે અને ત્રીજમાં અંતિમ પરમેશ્વરી ભાવના થયા કરે છે. ધર્મથી મોક્ષ થયા કરે છે અને અર્થથી કામની ઉત્પત્તિ થાય છે. આ રીતથી વૈદિક કર્મ પ્રવૃત્તિ પરક ને નિવૃત્તિ પરક 2 પ્રકારના થાય છે. જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિ પરક થાય છે અને જે યુક્તિ તેમજ દેવ પરક કર્મ હોય છે એ જ પ્રકૃતિ કર્મ કહેવામાં આવે છે. સતક્રિયાવાળા બ્રાહ્મણનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓએ ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. એમના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશા સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. તેમની આગળ હું અન્ય સ્થાનોના વિષયોમાં બતાવું છું. સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રિકોનું સ્થાન હોય છે. તે અશ્ચિયત થાય છે અને ન્યાય કરવાવાળા ઉદ્ધવ રહેતા હોય છે. તે આનંદ બ્રહ્મ સ્થાન છે, જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતા. યોગીઓના વ્યોમ સંખ્યાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે. તે આનંદમય તથા પરમ સ્થાન છે, જ્યાંથી ફરીનું માનવીનું કોઈ પણ રૂપમાં પુનરાવર્તન આ સંસારમાં થતું નથી. 8 અંગોના વિશેષ જ્ઞાનથી મુક્ત થયા કરે છે. એને હું સંક્ષેપમાં બતાવું છું, એને સાંભળો. અહિંસા વગેરે 5 યમ હોય છે. પ્રાણીઓની કાયિક એટલે કે શારીરિક, વાંચિક તેમજ માનસિક હિંસા ન કરવો એ જ અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ જ સત્ય હોય છે. બીજાથી વસ્તુને ન ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓનો પરિગ્રહ ન કરવાનો ત્યાગ જ છે. સત્ય વગેરે 5 નિયમ હોય છે. બાહ્ય આંતરભેદ 2 પ્રકારની હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપશ્ચર્યા ઇન્દ્રિયોનો નિગ્રહ છે. સ્વાધ્યાય મંત્રનો જાપ છે. પ્રાણાયામ હરિનું ભજન છે.
પદ્મ વગેરે આસન છે. વાયુ ઉપર વિજય પ્રાપ્ત કરી લેવો એ જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે જ પરમ કહેવામાં આવે છે. આ પ્રકારથી તે તેમજ 3 પ્રકારના હોય છે. પૂરક કરવાથી તે પૂરક થાય છે, નિશ્ચલ કરવાથી કુંભક અને રેચનથી રેચક કહેવામાં આવે છે. 12 માત્રાવાળાઓમાં લઘુ પ્રાણાયામ હોય છે અને 24 માત્રાવાળામાં દીર્ઘ પ્રાણાયામ હોય છે તથા 36 માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મ ચિંતનને ધ્યાન કહે છે. મનની વૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. હું જ બ્રહ્મ છું. આ પ્રકારથી જે અંતસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. એને જ સમાધિ કહેવામાં આવે છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૂપ અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે. તે ફક્ત તત્વમીસી છે. હું બ્રહ્મા છું. હું શરીર વગરનું અને ઇન્દ્રિયોથી રહિત છું. હું મન, બુદ્ધિ, અહંકાર વગેરેથી શૂન્ય છું અને જાગૃત, સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિ સ્વરૂપ છું. હું શુદ્ધ, બુદ્ધિ યુક્ત, સત્ય તેમજ આનંદ રૂપને પ્રાપ્ત સાધનાનો ચરમ છું અને આ રૂપમાં હું આત્મ સ્વરૂપ અદ્વિતીય છું. આ જે આદિ પુરુષ છે એ જ હું અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ સંસારમાં મહાન બંધનથી વિમુક્ત થઈ જાય છે. આ પછી 14 મનુઓના વિષયમાં પૂછવા પર ભગવાન શ્રી હરિએ કહ્યું કે હવે અમે 14 મનુઓના વિષયમાં બતાવીએ છીએ અને એમના સુત સુખ વગેરેની બતાવીએ છીએ. પહેલા સ્વયંભૂ મનુ થયા હતા તથા અગ્નિધાતી તેમના પુત્ર થયા હતા. મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ઋતુ, મહાન તેજવાળા વસિષ્ઠ આ 7 ઋષિવૃંદ બતાવવામાં આવ્યા છે. જાખ્ય, અભિતાખ્ય, શુક્ર તથા યામ અને દ્વદાશ ગણ આ બધાને સોમપાઈ કહેવામાં આવ્યા છે. આમના સૂત્રવિભુક્ષ, વામદેવેક્ષ અને વાત્કલી થયા હતા. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. તેના અનંતર સ્વરોજિત મનુ થયા હતા. તેમના પુત્ર મંડલેશ્વર, ચૈતક, વિનત, વિદ્યુત, રવિ વૃદ્ધ ગુણ અને મહાન બળ તેમજ પરાક્રમ વાળા હતા. ઉર્જ, સ્તંભ, પ્રાણ, ઋષભ, નીચલ, દંગભોલી અને અર્વવીર આ 7 ઋષિઓમાં બતાવવામાં આવ્યા છે. 12 તુષિત કહેવામાં આવ્યા છે અને પરાવત બતાવવામાં આવ્યા છે. આ રીતથી આ ગણના પૂરી થાય છે. દેવોના ઇન્દ્ર વિપિસ્ત હતો અને તેમનો શત્રુ પુરુકૃષ્ટ હતો. ભગવાન મધુસૂદને હાથીના રૂપે તેમને માર્યો હતો. ઔત્તમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનિદ, સુકૃત, સુમિત્ર, સુવલ, સૂચિ, દેવ, દેવાવૃદ્ધ તથા મહોત્સા મુખ્ય રુદ્ર હતા. તે મનંત્વર, રથોજા, ઉબ્ધબાહુ, શરણ, અન્ય, મુનિ, શુલ્પા અને શક્ર આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તી, શ્વધમાન શિવ, સત્ય અને પ્રતદન આ 5 દેવગણ બતાવવામાં આવ્યા છે. તે બધા 12 હતા. એક શ્વશાંતિ નામે ઇન્દ્ર હતા અને તેમના શુક્ર પ્રલંબ નામધારી દાનવ હતો. એ દાનવને મત્સ્યનું સ્વરૂપ ધારણ કરવાવાળા હરિ વિષ્ણુને નષ્ટ કર્યા હતા.
વામન નામના મનુના પુત્ર ચાનુર્જય, નિર્ણય, નવખ્યાતિ, નૃપદીર્ભવ, વિનિક્ષ, હકવુકંધી, પ્રત્સલા, પૃતબંધુ કત હતા. જ્યોતિર્ધાતા ધૃષ્ટ, કાવ્ય, ચૈત્ય, શ્વેતાગ્નિ, હેમક આ 7 મુનિ બતાવવામાં આવ્યા છે. સુરગા અને સ્વધિત હરિકથા આ દેવોમાં 4-5 વંશક ગુણ હતા. તેમનું પ્રમુખ સ્થાન હતું. એમને ઇન્દ્ર, શિવ અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કૂર્મા અવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રૈવત મનુના પુત્ર મહાપ્રાણ સાધક વનબંધુ નિરમંત્ર, પ્રત્યંગ, પરાહા, સૂચિ, દૃઢવત અને કેતુ શૃંગ થયા હતા. હવે આપણે મન્વંતર ઋષિઓના વર્ણન કરીએ છીએ. એમાં દેવશ્રી વેદબાહુ, ઉદ્ધવ, હરિણ્ય, રોમપર્જન્ય, સત્ય, નામા અને શ્વધામ હતા. અભૂતરજ, દેવસ્યમેઘ, વૈકુંઠ અને અમૃત આ 4 દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં 14 સુર હતા. એમના પ્રતાપવાન વિભુ ઇન્દ્ર થયા. એમનો શત્રુ શાંતાસુર થયો અને આ દૈત્યને હંસરૂપી ધારણ ભગવાન વિષ્ણુનો નષ્ટ કર્યો. હવે અમે ચતુક્ષ મંત્રવર વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુષ મનુષ્યના પુત્ર ઉરુ, પુરુ, મહાબલ, શત્રુધ્ન, તપસ્વી, સત્યબાહુ, કૃતિ, અગ્નિવિષ્ણુ, અતિરાત્ર, શુદ્ધુમન તથા નય થયા. એમાં જ વિહિષ્માન સુતુનું, શ્રીમાન, શ્વધામાન, વિરિજમાન, અભિમાન, સહિષ્ણુત અને મધુશ્રી ઋષિઓના ગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ પૂર્વવર્તી પરંપરામાં આવે છે. આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્ય, લેખા અને પૃથુ આ દેવોના 5 ગણ કહેવામાં આવે છે. એમના મનોવંશ ઇન્દ્ર હતા અને ઇન્દ્રના શત્રુ મહાપૂજ મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવાવાળા અશ્વનું સ્વરૂપ ધારણ કરીને કર્યો હતો. હવે વૈવસ્વત મંતસ્વને બતાવવામાં આવે છે. વૈવસ્વત મનુના પુત્ર સ્વ વિષ્ણુ પરાયણ થયા. એમના નામ છે ઇક્ષ્વાકુ, નાભ્યાક, વિશિષ્ટ સાંજી, હવિક્ષયમ, પાશુનબ, નેદિષ્ટ, કુરુપ, પ્રદ્યુમ્ન, અત્રિ, વશિષ્ઠ, ભગવાન, જામગ્નિ એટલે કે પરશુરામ, કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર એ મન્વંતરના 7 ઋષિ છે. આ ક્રમમાં 40 મરુદ્રક કહેવામાં આવે છે. અને આદિત્ય, વસુ અને સાધ્ય આ 3 દ્વાદક ગણ હતા તથા 11 રુદ્ર થયા અને 8 વસુ હતા. અશ્વિની કુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા 10 વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. 10 અંગિરસ દેવ છે તથા 9 દેવગણ છે. તેમના તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા અને તેમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય થયો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાર્વક્ષ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ મનુના પુત્ર વિષય, અર્વવીર, નિદેહ, સત્ય, વાંકકૃતિ, ગરિષ્ઠ, વાંક અને સંગીત હતા. અશ્વસ્થામા, કૃપ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષિભ, ભૃંગ, રામ હતા. એ મન્વંતરના 7 ઋષિ છે. સુપતા, અમૃભા, મુખિયા આ દેવોના ગણ છે જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇન્દ્ર વિરોચન પુત્ર બલિ હતો, જેમણે ભૂમિના 3 પ્રગથી યાચના કરવાવાળા વામન રૂપ ધારણ કરીને વિષ્ણુને બધું જ આપીને
રુદ્ર ઇન્દ્રપદનો ત્યાગ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. હવે આના અંતર વારુણી, દક્ષ, શ્રાવણી નવમ પુત્રને સાંભળો. આ બધા વૃષ્ટિકેતુ, દીપ્તિકેતુ, પંચહસ્ત, નિરાકૃતિ, પૃથુશ્રવા, બૃહદાગ્નિ, વૃશ્ચિક, બૃહતોગુણ, મેઘાતિથિ, ધૃતિ, સબલ, વાસુ હતા. તેમની સાથે જ્યોતિષ્યમાન, અશ્વવિભુ અને ઈશ્વર આ ઋષિગણ હતા. એમાં મરીચી, ગર્ભ, સ્વધર્મા આ 3 મુખ્ય હતા. આ દેવોના સૂત્રકાલન સંજ્ઞાવાળો છે. તેનું હનન કરવાવાળા પદ્મનાભ થયા છે. દસમ મનુ પુત્રોના નામ છે સુક્ષેણ, ઉત્તમોજા, હરિક્ષણ, વાર્યવાન, સતાનિક, નિરમિત્ર, વૃષસેન, જયદ્રથ, પુરીધુમ્ન, સુવર્ચા અને ઇન્દ્ર શાંતિ નામનું ધારી હતું. અયોમૂર્તિ, હવિષ્યમાન, સૂક્ત, અવ્યય, નાભાગ, અપ્રતિમ અને સૌરભ આ મન્વંતરના ઋષિગણ હતા. હવે હું 11મા મનુના પુત્રને બતાવું છું. સર્વત્રગણ, સુશર્મા, દેવાનીય, પુરુ, ગુરુક્ષણ, વર્ણ, ઈષડુ આદ્રક છે. હવિષ્યમાન, હવિષ્ય, વરુણી, વિશ્વ, વિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજા આ 7 ઋષિ છે. વિહંગત, કામગમ, નિર્ણય, રુચિક અને એક રુચિ એમના ગણ છે. ઋષિ ઇન્દ્ર છે. દશગ્રીવ એમનો શત્રુ છે. આ રીતે આમની વિશાળ પરંપરા છે. હવે દક્ષ પુત્ર મનુના 12 પુત્રોનું વર્ણન કરો. એમના નામ છે દેવવાન, ઉપદેવ, દેવ, શ્રેષ્ઠ, વિઠુરથ, મિત્રવાન, મિત્રદેવ, મિત્રવિદ્નુ, વીર્યવાન, મિત્રવા, પ્રવાહ આ બધા દક્ષ પુત્ર મનુના પુત્ર છે. તપસ્વી, સુપતા, તપોભૂતિ, તપોરથી, તપીધ્રુત, ધ્રુત અને અન્ય આ તપોધન 7 ઋષિ છે. સ્વધર્મા, સુતપા, રહિત, રોહિત તથા સુરારી આ ગણ છે. આ પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. ઋતધામા ભદ્ર ઇંદ છે. એમની પાસે શત્રુધારક નામનો દૈત્ય છે. શંકર હરિભગવાનને કાર્તિકેય થઈને તેમનું હનન કર્યું. હવે 13મા રોચક મનુ પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપો, ધર્મ, રથ, ધૃતિ, સુમ્નક્ષેત્ર વૃત્તિ છે. ધર્મપ, દૃઢ, ધૃતિમાન, અવ્યવ, નિશારૂપ, નિરુત્સક અને નિર્માણ અને તત્વદર્શી આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાન, સ્વકર્મ દેવગણ છે. તેમના 33 વિભેદ છે કે જે ત્યાં પરદેવોના ગણ હોય છે. તેમના આરાધ્ય દેવ ઇન્દ્ર છે. એ ઇન્દ્રના શત્રુ ઇન્દ્રેષ્ઠ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયુરનું સ્વરૂપ ધારણ કરીને હનન કરશું. ચતુર્દશ મનુના પુત્રોના નામ છે ઉરુ, ગભીર, ધૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્નિદ, અગ્નિબાહુ તથા માગધ, સુચિચિત, ભૃતક અને શુક્ર, તપો, રવિ અને શ્રુત આ 14મા મનુના ઋષિ છે. ચાક્ષુષ, કર્મનિષ્ઠ, પવિત્ર, પ્રાંતિવ અને વાચા આ 5 દેવોના ગણ છે જે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવોના ઇન્દ્રનું નામ સુચિત છે. એનો શત્રુ મહાદૈત્ય છે. જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એ જ દેવ છે. તે જ 4 રૂપી વિદ્યમાન છે. વ્યાસના રૂપવાળા વિષ્ણુને ફરી
સમસ્ત પુરાણોની રચના કરી છે. 18 પુરાણ, 4 વેદ, એ વેદોના 6 અંગશાસ્ત્ર મીમાંસા, ન્યાયશાસ્ત્રનો વિસ્તાર, પુરાણ, ધર્મશાસ્ત્ર, આયુર્વેદ, અથર્વશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વવેદ, આ બધી 18 વિદ્યાઓ કહેવામાં આવે છે. ગરુડજીએ પૂછ્યું કે હવે તમે પોતાના ધ્યાનનું મહત્વ બતાવો. શ્રી હરિએ કહ્યું, હવે હું હરિના ધ્યાન રૂપને તમને બતાવવા ઈચ્છું છું. જે ધ્યાન આ માયા તંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ, તે હરિનું ધ્યાન, મૂર્ત ધ્યાન તેમજ અમૂર્ત ધ્યાન, આ ભેદોથી 2 પ્રકારનું હોય છે. ભાવરૂપી સ્મરણ કરવું અમૂર્ત ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલા બતાવી દીધું છે. જ્યારે હું ભગવાન હરિ અર્થાત ખુદના મૃત ધ્યાનને બતાવું તેનું સ્મરણ કરો. કરોડો સૂર્યથી સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને શ્રી હરિ પ્રાચીન હોય છે. કુંદનના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિથી ઈચ્છા કરવાવાળાઓ કરવું જોઈએ. શ્રી હરિનું સ્વરૂપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમન્વિત છે. ભગવાન હરિ સહસ્ત્ર સૂર્યોના તુલ્ય જ્વાળાઓથી માળાઓથી ઉગ્ર રૂપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૂપ પરમ શાંત છે. તેમનું દર્શન રૂપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલ છે. રત્નોથી આભાથી અતીત જ્વાળમાન મહાન કિંમતી કિરીટથી શોભિત છે. વનમાળધારી શુભ્ર સમાન અંશોથી યુક્ત અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોથી શ્રી હરિનું જ સ્વરૂપ છે. શ્રી હરિનું સ્વરૂપ શરીર હિરણ્યમય છે. સુંદર હારને કારણે તેઓ ગળાને શોભિત કરવાવાળા શુભ અંગદાનો પહેરવાવાળા છે. અણિમા મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સંહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૂપ મહાન મુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૃત સ્વરૂપ સંતાપોને નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતિની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળા સૌમ્ય સ્વરૂપથી યુક્ત અને મહાન ઈશ્વર છે. ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા, બધાના સ્વામી, બધાના સુખકર પ્રિય, સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન છે. વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા, બધાના ધ્યાન કરવાવાળા, યોગ્ય મુક્તિની ઈચ્છા કરવાવાળાના વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું. આ પ્રકારથી હરિનું આત્મરૂપથી ધ્યાન કરવું જોઈએ. જે લોકો આયુક્ત સ્વરૂપવાળા વિષ્ણુનું આ રીતે ધ્યાન કર્યા કરે છે તેઓ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. યાજ્ઞવાકલ્ય મુનિએ પહેલા આ પ્રકારથી સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું. તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમપદને પ્રાપ્ત થયા હતા. હે શંકર, જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે તે પણ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એના ઉપરાંત શ્રી શ્રુતજીએ કહ્યું કે જે ધ્રુવ અર્થાત પરમ નિશ્ચિત પદાર્થોનો વિષયનો ત્યાગ કરીને અધ્રુવનું સેવન કરે છે એ પુરુષોના ત્યાગ કરીને દેવાથી ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે. અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવાના આ અંગથી કે શક્તિથી હીન
પુરુષની વિદ્યા એ જ પ્રકારની હોય છે. જેમ કે કોઈ કાયર પુરુષના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે, જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાંધીની દૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થોનું હોવું એ ભોજ્ય પદાર્થોના ભોજન કરવાની શક્તિનું રહેવું, અર્થાત ખાવા તથા પચાવવાની શક્તિને મેળવવી, રમણીની સાથે રહિત ક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વીરાંગનાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાનમાં રહેવું, આ 6 વાતનો આ સંસારમાં પ્રાપ્ત કરવી, અર્થાત આ બધી વાતો ઘણી તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય છે. વેદોના ફળ અગ્નિહોત્ર થયા છે. શૂદ્રનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિક્રિયામાં પુત્ર સંપૂર્ણ કરે છે, અને ધનનું ફળ એ છે કે દાન આપે તેનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞ પુરુષને જોઈને કે એવી કન્યા સાથે વિવાહ સંબંધ કરે કે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય, ભલે તે વિશેષ રૂપ લાવણ્યથી હીન પણ ન હોય, એ અર્થાતથી પણ શું લાભ છે, તેની સંગતિ અનર્થમાં થાય છે. કોઈ શક્તિ કે સર્પની શિખાથી ઉત્પન્ન મળીને ગ્રહણ કરે છે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ, અને બાળકના મુખથી નીકળેલા શુભાશીષને પ્રાપ્ત કરી લે છે. અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈને આ સ્ત્રી રત્નને દુષ્કુળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ. મનુષ્યને જોઈને તે કુળને ભક્તમાં નિયોજિત કરે, પુત્રને વિદ્યામાં નિયોજિત કરે, શત્રુને વ્યસનમાં નિયોજિત કરે, અને ઇષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૂપમાં અર્થાત સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના ગુચ્છની જેમ મનસ્વીની 2 ગતિ કયા કરે છે, કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે, અર્થાત શૌર્યથી પતિત થઈને જીવનમાં પતિત થાય છે. કાનના ભૂષણથી સંગ્રહ કરવા યોગ્ય મણી જો પગમાં બાંધી દેવામાં આવે તો મણીની શોભા નથી આપ્યા કરતું, પ્રત્યુત ત્યાં એના યોજિત કરવાવાળી બુરાઈ થઈ જાય છે. મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષણ પગમાં ધારણ કરવા પર શોભા નથી આપતું. ચૂડામણીને જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી શોભામાં ફરક નથી પડતો, પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતાને પ્રગટ કરે છે. બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતા ના કરવું જોઈએ. ધનના પ્રયોજન કરવાના કાર્યો, વિદ્યા આગમન કાર્યો, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશા લજ્જાને ત્યાગી દેવાવાળા રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ, ક્ષત્રિય, રાજા, નદી પર જ્યાં વૈદ ના હોય ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. લોકયાત્રા, ભય, લજ્જા, દક્ષિણા, દાન, શીલતા આ 5 જ્યાં વિદ્યમાન ના હોય ત્યાં પર તો એક દિવસ પણ ના રહેવું જોઈએ. સમયનો જ્ઞાતા, જ્યોતિષી, ક્ષત્રિય, રાજા, નદી અને સાધુ આ 5 સ્થાન પર ના રહેવું જોઈએ. હે સોનક, બધી વાતો બધા પુરુષો નથી જાણતા, કારણ કે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે, બધી મૂર્ખ નથી. તેમને ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે, અર્થાત વિવિધ બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે, એ જ વિદ્યમાન હોય છે. રાજાને સર્વદા ગુણનો આદર કરવો યોગ્ય છે. સત અસતથી વિવેક બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા જ કરે છે, અને મૂર્ખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્પુરુષોની સાથે સંગત કરે અને સત્પુરુષોની સાથે ઉઠક બેઠક રાખે
સત્પુરુષોની સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત, વૃદ્ધ, વિનીત જ ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધન સ્થિત રાખીને પણ અવ્યવસ્થિત રહે અને ખલોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ના રહેવું જોઈએ, કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. આ કારણથી સમસ્ત વિશેષ રૂપથી કરીને પણ મનુષ્યનો અર્થોથી યુક્ત કયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોથી વિશેષ રૂપ થવું જોઈએ. મનુષ્યને જોઈએ કે રાષ્ટ્ર નથી કરતો સ્વરૂપમાં આ પ્રકારથી ધનનો સંચય કરે છે, એના સ્વરૂપને કોઈ દોષ ન લાગે અને જેમ તેમ સુંદર કુસુમની જેમ સુશોભિત બનેલું રહે. ગૌતિક્ષરની આ રીતે દોહન રાજાએ કરવું જોઈએ. ઝાડ પણ મધુની ઝાડ અને શુક્લ પક્ષમાં ચંદ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું થોડું કરીને વધારી શકો છો. પરમ પ્રસન્ન કર્મ કરવાવાળા પ્રવૃત્તિ રાખે છે એવા નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવન તુલ્ય હોય છે. રાગથી નિવૃત્તિ અને સત્કર્મ જ સાચા પુરુષના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગ્ય વિદ્યાથી સુરક્ષા થાય છે. ભાગ્યનો નાશ થવાથી સંપદાનો ક્ષય થયા કરે છે. ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ થતો નથી. વિપ્રોના ભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું ભૂષણ રૂપ, આકાશનું આભૂષણ ચંદ્રમા છે અને શીલ બધાનું ભૂષણ છે. ચંદ્રમાની સમાન સંદર તથા પાંડવ, ભીમસેન અને અર્જુન વગેરે અત્યાધિક શૂરવીર, સત્ય પ્રતીક્ષાવાળા, દિનકર શરીર અને સાક્ષાત કેશવ ભગવાનથી રક્ષિત પણ, પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવ્યવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા હતા. ભિક્ષાવૃત્તિમાં પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલવામાં કોઈ સમર્થ હોઈ શકતું નથી. આ કર્મોની રેખા વિધિના વશમાં સારાને પણ ભ્રમર કર્યા કરે છે. ભાગ્ય સર્વોપરી અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈને પણ વશ નથી ચાલતો. આ પરમ સિદ્ધાંત છે. જે કર્મને બ્રહ્માએ એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, એ કર્મને વિષ્ણુને પણ અવતાર ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે. જે કર્મને મહાન દેવ રુદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે અને જે કર્મ વશમાં સૂર્યદેવ નિત્ય પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે, એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાન શ્રેષ્ઠ દાન આપવાવાળા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ વામન રૂપ ધારણ કરવાવાળા યાચક ભૂમિ જેવા પરસોત્તમા દાન, પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને રાજા બલિએ આ પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા. હે દેવ, જેનું ધન દ્વિજો માટે હોય અને તે પણ સારી રીતે ભોગ કરવાનું સુખ પ્રાપ્ત કરે, જે દ્વિજો ભોગના ઉપભોગથી બાકી રહે તે જ ભોગની વસ્તુ કર્યા કરે, બુદ્ધિમાન એ જ પુરુષ છે જે કાંઈ પાપ કર્મ નથી કરતો. પ્રશંસા હકીકતમાં એ જ છે જે પીઠ પાછળ કરવામાં આવે, અને ધર્મ એ જ છે જે કોઈ દંભ વગર કે દેખાડા વગર કરવામાં આવે. વૃદ્ધ પણ એમને ના કહેવો જોઈએ જે ન્યાયસંગત ધર્મની વાતો નથી કહેતા. ધર્મ એ જ હોય છે જેમાં સત્યતા વિદ્યમાન છે, અને સત્ય એ જ છે જે છળ કપટથી અનુવિધ ન થાય. મનુષ્યમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેજોમાં સર્વાધિક સૂર્યદેવ છે. શરીરના સંપૂર્ણ અંગોમાં માથું સર્વોત્તમ અંગ છે.
અને વ્રતોમાં સત્યનું વ્રત સૌથી ઉત્તમ વ્રત છે. મંગળ કાર્ય એ જ છે જેમાં માનવનું મન પ્રસન્નતાનો અનુભવ કર્યા કરે. જીવન એ જ સાર્થક છે તેમજ સફળ થાય છે જેમાં બીજાઓની સેવાનું કાર્ય કરવામાં આવે. કમાણી એ જ એનો ઉપભોગ પોતાના મનુષ્ય દ્વારા કરવામાં આવે અને ગર્જના કરવી એ જ સફળ છે જે સંગ્રામમાં શત્રુઓની સમક્ષ કરવામાં આવે. સ્ત્રી એ જ સુખ પ્રદાન કરવાવાળી હોય છે જે ક્યારેય અભિમાન કરતી નથી. સાચું સુખ એ જ મનુષ્ય હોય છે જેને તૃષ્ણા નથી હોતી. મિત્ર એ જ હોય છે જેમાં સંપૂર્ણ વિશ્વાસ કરવામાં આવે. અને હકીકતમાં પ્રશસ્ત પુરુષ એ જ છે જેનાથી પોતાની ઇન્દ્રિયો જીતી રાખ્યા છે, જેમાં સૌહાર્દ વિલુપ્ત થઈ જાય છે, અર્થાત સૌહાર્દનો ભાવ જ નથી રહ્યા. ત્યાં સ્નેહ અને આદર પણ છૂટી જાય છે. પ્રશંસા યોગ્ય એ જ છે જેની સ્તુતિ આત્મા દ્વારા કરવામાં આવે. આ પ્રકારે સદાચાર અને ધર્મના અનેક રૂપ માનવ જીવનની શિક્ષા માટે થાય છે. એને અપનાવીને મનુષ્ય પોતાના જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવન સફળ બનાવી શકે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સરોદ્વારે પંચમ અધ્યાય સંપૂર્ણ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.